નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ત્રણ ભાગ આવે છે: રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. એની અંદરની ભૌતિક વિજ્ઞાનની શાખાનો પહેલો પાઠ નંબર 8 ગતિ ભણવાની શરૂઆત કરીએ. તો આપણને તરત જ પ્રશ્ન થાય, ગતિ શું? કોને ગતિ કહેવાય? ક્યારે ગતિ થઈ કહેવાય? તો ચાલો આપણે ઉદાહરણ લઈએ. આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા ઉદાહરણો જોયા હોય. જેમ કે આપણે ઘરની બહાર નીકળીએ, આપણે આકાશમાં નજર કરીએ તો પક્ષીઓ ઉડતા હોય એવું લાગે છે. પછી ચાલો આપણે રોડ પરની વાત કરીશું. તો રોડ પર જોઈએ તો રોડ પર પણ ઘણા બધા વાહનો છે, એ આવજા કરતા હોય છે. આપણી જ વાત કરીએ કે આપણે ઘરની અંદરથી ઘરની બહાર નીકળવું હોય તો ચાલીને જવું પડે છે, બરાબર? એવી જ રીતે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આમ દરેક પદાર્થ છે એ ગતિ કરે છે તેમ કહેવાય. તો હજી પ્રશ્ન થાય છે, ગતિ સમજાવ નહીં અને ગતિ કોને કહેવાય? તો આ બધી બાબત છે ને એમાં ગતિ થાય છે. તો ચાલો આપણે ગતિની એક વ્યાખ્યા જોઈએ. ગતિ એટલે શું? ગતિ એટલે કોઈ પદાર્થ પોતાના સ્થાનથી થોડું અંતર કાપે અને સ્થાન બદલે તેને ગતિ કહેવાય. ચાલો આપણે વિજ્ઞાનમાં આપેલી છે એ વ્યાખ્યા રાખીએ. પદાર્થ સમયની સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરે તેને ગતિ અથવા પથ લંબાઈ કહે છે. હજી થોડું આમ એમ લાગે છોકરાઓ, હજી સાહેબ ગતિ એટલે શું એ સમજાવો નહીં. તો ફરીથી એક ઉદાહરણ લઈએ. ચાલો દાખલા તરીકે એક રેલવે છે. રેલવેની અંદર તમે અને બીજા મુસાફરો બેઠા છે. હવે તમે અને બીજા મુસાફરો બેઠા છે અને તમે ઊભા થઈને આમ જોશો તો આગળ પાછળ બેઠેલા બધા તમને કેવા લાગશે? સ્થિર. તમે ખુદ કેવા લાગશો? સ્થિર. કારણ તો કે રેલવે હજી છે, રેલવે ગતિમાં નથી, હવે ચાલુ જ થઈ નથી. ડ્રાઈવર આવશે, રેલવેને શરૂ કરશે એટલે રેલવે છે એ 1 સેકન્ડમાં થોડુંક અંતર કાપશે, બીજી સેકન્ડમાં થોડુંક અંતર કાપશે, ત્રીજી સેકન્ડમાં થોડુંક અંતર કાપશે. આમ એ પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે. એ પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે છતાંય તમે રેલવે ચાલવાનું શરૂ કરશે પછી પાછા તમે આગળ પાછળ બેઠેલા હોય ને એમ તમે જોશો તો તમને બધા કેવા લાગશે? સ્થિર લાગશે. શા માટે સ્થિર લાગશે? તો કે એ બધા છે ને રેલવેમાં બેઠા છે. રેલવે છે એ પદાર્થ છે અને એ રેલવે પોતે ગતિ કરે છે. એટલે અંદર બેઠેલી વ્યક્તિનું સ્થાન કેવું હોય? સ્થિર હોય છે. પણ એ જ અંદર બેઠેલી વ્યક્તિ તમને સ્થિર લાગે છે, પણ બહારથી કોઈ વ્યક્તિ એને જોવે તો તમારી આગળ પાછળ બેઠેલી વ્યક્તિ છે એને શેમાં જોવા પડશે? ગતિમાં જોવા પડશે. શું કામ? તો કે ટ્રેન છે કોઈ એક દિશામાં આગળ વધે છે અથવા વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. પાછળ જાય એવું ન રહી શકાય. એટલે કે આ બાજુ અથવા જમણી બાજુ કોઈ એક દિશામાં રેલવેની ગતિ થતી હોય એટલે રેલવેની અંદર તમે બેઠા છો તો તમને બધું સ્થિર લાગશે, પણ તમને કોઈ વ્યક્તિ બહારથી જોશે તો આખી રેલવેમાં બેઠેલા માણસો
એ બધું કેવું લાગશે? ગતિમાં લાગશે. તો આને કહેવાય ગતિ. હવે ગતિને સમજવા માટે આપણે ગતિનું વર્ણન કરીશું. ગતિ કોને કહેવાય? ગતિનું વર્ણન કરીએ એમાં આપણે થોડા ઘણા ઉદાહરણ લઈએ. પણ એના પહેલા થોડા ગતિના પ્રકાર લઈએ. ઘણા બધા પ્રકારો છે, જેમ કે સુરેખ ગતિ, બીજું વર્તુળમય ગતિ, અસ્તવ્યસ્ત ગતિ, નિયમિત ગતિ, વક્ર ગતિ. આ તો બધું સાતમા ધોરણમાં ભણી ગયા છો, તો છઠ્ઠામાં આવ્યું હશે તો ભણી ગયા છો. સુરેખ ગતિ, કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય તો એને કેવી ગતિ કહેવાય? સુરેખ ગતિ. જેમ કે વાહનની ગતિ, બરાબર. ત્યાર પછી વર્તુળમય ગતિ, કોઈ એક પદાર્થ છે ઈ કોઈ બિંદુને ધ્યાનમાં રાખીને એની આસપાસ ગતિ કરતો અથવા બિંદુની જરૂર નથી ચાલે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો એને કેવી ગતિ કહેવાય? વર્તુળમય ગતિ કહેવાય. જેમ કે પૃથ્વીની સૂર્ય ફરતેની ગતિ, ચંદ્રની પૃથ્વી ફરતેની ગતિ છે, એ કેવી ગતિ કહેવાય? વર્તુળમય ગતિ કહેવાય. અસ્તવ્યસ્ત ગતિ, ઉડતું પતંગિયું, પતંગ કેમ સીધી દિશામાં ઉડે, પતંગિયું ઉડતું હોય એ અસ્તવ્યસ્ત ગતિ હોય. ત્યાર પછી નિયમિત ગતિ, નિયમિત ગતિના ઘડિયાળના કાંટાની ગતિ આપણે જોઈ. ચાલો 1 કલાક થાય એટલે 12 પાસે આવી જાય મોટો કાંટો, 1 મિનિટ થાય એટલે સેકન્ડનો કાંટો છે એ કોઈ ચોક્કસ સ્થાને પાછો આવે, અને કલાક કાંટો છે એ 24 કલાક થાય એટલે વળી પાછો 12 કલાક થાય એટલે વળી પાછો કોઈ મૂળ સ્થાને પાછો આવી જાય છે. તો એને કેવી ગતિ કહેવાય? નિયમિત. પછી વક્ર ગતિ, તો તમે જોયું છે ઊંચા પહાડ હોય ને, પહાડનો રસ્તાઓ વક્રાકાર, સર્પાકાર. વક્ર એટલે સર્પાકાર ગતિ પણ કહેવાય. તો વાહનો છે પહાડ ઉપર ચડતા હોય, ઉતરતા હોય, એની ગતિ હોય, કેવી ગતિ કહેવાય? વક્ર ગતિ કહેવાય છે. ત્યાર પછી ગતિ લખવાનું રહી ગયું. અહીંયા પક્ષી પાંખ પરથી યાદ આવ્યું, દોલન, એને કહેવાય દોલિત ગતિ. દાખલા તરીકે ઘડિયાળનું દોલક, કોઈ એક બિંદુ શરૂ કરી બીજા બિંદુ જઈને વળી એ બિંદુથી પાછો આવે, શું કહેવાય? દોલન કહેવાય. અને દોલિત ગતિ કહેવાય. પક્ષીની પાંખની ગતિ, પાંખ છે નીચે જાય વળી પાછી મૂળ સ્થાને પાછી વળી નીચે જાય તો એને કેવી ગતિ કહેવાય? દોલિત ગતિ કહેવાય છે. તો હવે આપણે ગતિના પ્રકારો પછી વાત કરશું. ગતિનું વર્ણન, કે ગતિને આપણે કેવી રીતે વર્ણવી શકાય. ચાલો, ગતિનું વર્ણન કેવી રીતે કરી શકાય? હું એક સ્થાન લઈ લઉં છું, જેમ કે રાજકોટ. હું તમને એમ કહું રાજકોટ નજીક છે, પણ ક્યાંથી નજીક? રાજકોટ અમદાવાદથી નજીક છે, મોરબીથી નજીક છે, સુરતથી નજીક છે, ક્યાંથી નજીક થાય? નજીક છે, પણ કેવી રીતે નજીક છે? કયા સંદર્ભે નજીક છે? તો એના માટે છે ને આપણે કોઈ અવલોકનકારને ધ્યાનમાં લેવો પડે, કે કોઈ વ્યક્તિ છે જે અવલોકન કરે છે કે રાજકોટ મોરબીથી નજીક થાય છે, અમદાવાદથી નજીક થાય છે, સુરતથી નજીક થાય. એટલે કે અવલોકનકારને ધ્યાનમાં લઈ તો એ અવલોકનકાર એટલે શું છે? સંદર્ભ બિંદુ અથવા તો આધાર બિંદુ પણ કહેવાય. કે કયા સ્થાનથી આપણે રાજકોટને નજીક ગણાવીએ છીએ. દાખલા તરીકે હું એમ કહું કે મોરબીથી રાજકોટ નજીક થાય, તો મોરબી છે એ અવલોકનકાર કહેવાય, અથવા તો મોરબી પોતે શું કહેવાય? સંદર્ભ બિંદુ કહેવાય, કારણ કે ત્યાંથી રાજકોટ નજીક થાય છે. તો સંદર્ભ બિંદુ એટલે કહી શકાય કે કોઈ પદાર્થથી
અન્ય પદાર્થનું અંતરને તે પદાર્થનું સંદર્ભ બિંદુ કહે છે. આપણે જ વાત કરીએ કે ભાઈ નિર્મલ સ્કૂલની વાત કરીએ તો હું એમ કહું નિર્મલ સ્કૂલ છે એ નવાપર ગામથી નજીક થાય. તો કોઈ એમ કે સાહેબ હું સનાડા રહું છું, સનાડાથી નજીક થાય તો અવલોકનકાર જુદા જુદા થઈ ગયા, પણ સંદર્ભ બિંદુનું ધ્યાનમાં લેવાનું. ભાઈ વ્યક્તિ સનાડા રહે છે તો એનો સંદર્ભ બિંદુ શું થાય? સનાડા. વ્યક્તિ રવાપર રહે છે તો એનો સંદર્ભ બિંદુ શું થાય? રવાપર. એટલે કે આધાર બિંદુ શું થાય? રવાપર. ત્યાર પછી વાત છે એક વ્યાખ્યાની ઉગમ બિંદુ. ઉગમ બિંદુની વ્યાખ્યા આવી થશે કે અવલોકનકાર જ્યાંથી પદાર્થના અંતરની વાત કરે તે સંદર્ભ બિંદુને તે પદાર્થનું શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય. કારણ કે અહીંયાથી 0 અંતર ગણવાનું હોય, ત્યાંથી ગતિની શરૂઆત થાય છે. ક્યાં જવા માટે? તો કે ચોક્કસ સ્થાને જવા માટે. તો આમ સંદર્ભ બિંદુ અને ઉગમ બિંદુ વિશે તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો, ગતિ વિશે ખ્યાલ આવી ગયો, બરાબર. હવે આપણે આગળ જોશું ગતિની અંદર અંતર અને સ્થાનાંતર. અંતર કોને કહેવાય? અંતર. તો અંતરની વ્યાખ્યા આવી છે. કોઈ પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પથ લંબાઈ અથવા અંતર કહે છે. એટલે કે કોઈ ચોક્કસ સમયમાં ભાઈ થોડુંક અંતર કાપે છે તો માટે એને શું કહેવાય? અંતર. દાખલા તરીકે આ 0 થી 10 કિલોમીટરનો રસ્તો છે અને વચ્ચે 5 કિલોમીટર થાય તો અવલોકનકાર છે ને અહીંથી ગતિ કરવાનું શરૂ કરે છે અને આ બાજુ ગતિ કરી અને 5 કિલોમીટર અંતર કાપી થોભી જાય છે. એનો અર્થ એવો કે પદાર્થ છે કાપેલું અંતર કેટલું થાય? 5 કિલોમીટર. હવે એકમ સમય છે, સમયની વાત કરશું પણ અત્યારે આપણે એમના અંતરની વાત કરીએ કે કોઈ પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવાય? અંતર અથવા તો પથ લંબાઈ કહે છે. પથ એટલે રસ્તો અને લંબાઈ એટલે રસ્તાની લંબાઈને આપણે શું કહીએ? અંતર. બરાબર, અંતર કહેવાય છે. અથવા તો બીજી વ્યાખ્યા આવી થાય કે કોઈ પદાર્થે એકમ સમયમાં કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. અહીં તો કુલ સમયમાં, કુલ શબ્દમાં કુલ એટલે કે તમામ, તમામે તમામ અંતર છે એને શું કહેવાય? કાપેલું અંતર અથવા તો અંતર અથવા પથ લંબાઈ કહેવાય છે. ત્યાર પછીની વાત છે સ્થાનાંતરની. તો અંતર ને સ્થાનાંતર વચ્ચે ભેદ છે, બે અલગ અલગ છે. અંતર છે ને એ સદિશ રાશિ છે અને અંતર છે ને એ અદિશ રાશિ, સદિશ ને છોડી. કારણ કે અંતર છે ને એ કોઈ ચોક્કસ દિશામાં ન હોય. જો ચોક્કસ દિશા હોય તો એને સદિશ રાશિ કહેવાય. તો અંતર છે એ કોઈ દિશા નથી. તમે વિરુદ્ધ દિશામાં કાપો, આ બાજુ કાપો, અંતર ક્યારેય શૂન્ય ન હોય. બરાબર, એટલે અંતર છે અદિશ રાશિ છે
અને અંતર શેમાં મપાય તો કે અંતર છે ને મીટરમાં મપાય, અથવા તો બીજો એનો મોટો એકમ કયો છે કિલોમીટર, કિલોમીટરમાં મપાય છે બરાબર। ત્યાર પછી વાત કરશું સ્થાનાંતરની। સ્થાનાંતર એટલે શું, કોને સ્થાનાંતર કહેવાય? એક ઉદાહરણ લઈ લો હું। આ એ બિંદુ છે, કોઈ પદાર્થ એ બિંદુથી ગતિ કરવાનું શરૂ કરે છે, બી બિંદુએ પહોંચે છે, બી થી પાછી ગતિ ચાલુ રાખીને સી બિંદુએ પહોંચે, સી બિંદુથી પાછી ગતિ કરીને ક્યાં પહોંચે ડી બિંદુએ। તો પદાર્થ અહીંથી 5 કિલોમીટર અંતર કાપે છે તો 5 મીટર રાખી ચાલો। તો પદાર્થ અહીંથી ગતિ કરે છે, 5 મીટર અંતર કાપે, અહીંથી જમણી બાજુ પડે છે, 4 મીટર અંતર કાપે વળી પાછું જમણી બાજુ પડે અને 5 મીટર અંતર કાપે છે। આમ આમાં અંતરને સ્થાનાંતર આમ સરખા પણ થોડો બેમાં ભેદ છે। હવે અંતરનું સમજાય, આપણે આગળ અંતરની વ્યાખ્યા ભણ્યા તો આમાં તમને પૂછું કે પદાર્થથી કાપેલું અંતર કેટલું, તો આ બધા અંતરનો શું થાય સરવાળો, AB + BC + CD, 5 મીટર + 4 મીટર + 5 મીટર, એટલે કાપેલું કુલ અંતર કેટલું થાય 14 મીટર। પણ કોઈ એમ પૂછે કે સ્થાનાંતર કેટલું થાય, તો કે વસ્તુનું પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેનું જે અંતર હોય ને એને એનું શું કહેવાય સ્થાનાંતર કહેવાય। તો અહીંયા તમે જોશો BC જેટલું જ અંતર AD નું છે, તો પદાર્થના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના અંતરને શું કહેવાય પદાર્થે કરેલું સ્થાનાંતર। એટલે વ્યાખ્યા એવી થશે કે પદાર્થના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના વચ્ચેના અંતરને શું કહેવાય સ્થાનાંતર કહે છે। હવે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર છે ને એ કેવી રાશિ છે સદિશ રાશિ છે, કારણ કે એમાં કોઈ ચોક્કસ દિશા દર્શાવવી પડે કે ભાઈ કઈ બાજુ સ્થાનાંતર થયું, એટલે સ્થાનાંતર કેવી રાશિ છે સ્થાનાંતરનું મૂલ્ય છે ને એ ધને હોય ઋણે હોય અને શૂન્ય પણ હોય છે। બીજું કે તેનો SI એકમ, SI એકમ એટલે કે પદાર્થે કરેલા સ્થાનાંતર અંતરનો જે એકમ છે એનો SI એકમ શું આવશે મીટર અથવા કિલોમીટર જાણે છે। તફાવત પથ લંબાઈ અને સ્થાનાંતર। ચાલો પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત કરીએ તો પથ લંબાઈમાં પેલો મુદ્દો આવશે કે ગતિ કરતા કણ વડે કપાયેલું અંતર સાચું હોય છે, એટલે કે ગતિ કરતા કણ વડે કપાયેલ સાચું અંતર, એટલે કે ખરેખર કપાયેલું અંતર હોય એને શું કહેવાય સ્થાનાંતર। બીજું કે જો સ્થાનાંતરમાં એક જ દિશામાં ગતિ ન થતી હોય તો તેને કાપેલું અંતર સાચું અંતર ન હોય। એટલે કે સ્થાનાંતરમાં જો ગતિ એક જ દિશામાં થતી ન હોય ને
તો સ્થાનાંતર ક્યારેય સાચું મળે નહીં. કા ઓછું હોય, કા ઋણ હોય, કા શૂન્ય હોય. ક્યારે અંતર છે એ સ્થાનાંતરથી ઓછું ન હોય, વધારે જ હોય. ત્યાર પછી પથ લંબાઈની બીજી બાબત છે. તો પથ લંબાઈ એટલે કે અંતર કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ત્યારે સ્થાનાંતર કેવી રાશિ થશે? સદિશ રાશિ. કારણ કે એમાં દિશા અને મૂલ્ય બંને દર્શાવવા ફરજિયાત છે અને હોય પણ છે. પછી બીજું કે તે ધન હોય છે, એ ક્યારે ઋણ હોતું નથી. શૂન્ય હોય પણ ક્યારે? તો કે ગતિ કરવાની શરૂઆત કરી જ ન હોય તો અંતર શૂન્ય હોય. બીજું કે તે ધન, ઋણ અને શૂન્ય હોય છે. સ્થાનાંતર ધન હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે છે અને શૂન્ય પણ હોઈ શકે છે. ત્યાર પછી એની બાબત આપણે ભણી જ ગયા છે કે અંતર છે ક્યારે સ્થાનાંતર કરતા ઓછું હોય, વધારે જ હોય. પરીક્ષાની અંદર આ બાબત પૂછાય છે. પછી વાત છે એકમોની. તો પથ લંબાઈનો એકમ શું છે આપણે આગળ ભણી ગયા. એસઆઈ એકમ મીટર છે. નાનો એકમ સેન્ટીમીટર છે અને મોટો એકમ કિલોમીટર છે. તે જ રીતે પહેલા એકમ સરખા થશે. સ્થાનાંતરનો એકમ મીટર છે, નાનો એકમ સેન્ટીમીટર છે અને મોટો એકમ